વાગરા તાલુકાના કોલિયાદ ગામમાં જીએચવી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને બીડીએચએસ રોડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવેલ ખોદકામને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। ભરૂચ જિલ્લા કલેક્ટરને કરવામાં આવેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કંપનીએ મળેલી મંજૂરીની શરતોને નેવે મૂકી મંજૂર મર્યાદા કરતાં અનેક ગણી વધુ ઊંડાઈ સુધી ખોદકામ કર્યું છે, જેના પરિણામે નર્મદા નદીનું પાણી વિશાળ ખાડોમાં પ્રવેશી ગયું છે। ફરિયાદ અનુસાર અનેક સ્થળોએ અંદાજે 17 થી 25 ફૂટ જેટલી ઊંડાઈ સુધી માટી ઉપાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। આટલી ઊંડી ખોદકામ પ્રવૃત્તિથી માત્ર જમીનનું કુદરતી સ્વરૂપ જ બદલાઈ ગયું નથી, પરંતુ સમગ્ર વિસ્તાર માટે પર્યાવરણીય અને જાહેર સુરક્ષાનો ગંભીર ખતરો પણ ઊભો થયો હોવાનું જણાવાયું છે। સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે જો આવનારા ચોમાસામાં નર્મદાના પાણીનું સ્તર વધશે તો આ પાણી આસપાસના ખેતરોમાં ઘૂસી શકે છે, જેના કારણે પાક, ખેતીલાયક જમીન અને સિંચાઈ વ્યવસ્થાને ભારે નુકસાન પહોંચી શકે તેમ છે। એટલું જ નહીં, પાણીથી ભરાયેલા ખુલ્લા અને ઊંડા ખાડાઓ માનવજીવન તેમજ પશુધન માટે પણ મોતના કૂવા સમાન સાબિત થઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। ફરિયાદમાં વધુ ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે ગ્રામ પંચાયતના ઠરાવો, ભલામણો અને સંબંધિત અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી મંજૂરીઓની પણ નિષ્પક્ષ તપાસ જોવી જોઈએ। જો મંજૂરી મેળવવા માટે ખોટી માહિતી રજૂ કરવામાં આવી હોય તો અથવા સત્તાનો દુરુપયોગ થયો હોય તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। અરજદારે સમગ્ર મામલે તાત્કાલિક સંયુક્ત તપાસ સમિતિ રચવા, જીપીએસ અને ડ્રોન સર્વે દ્વારા વાસ્તવિક માપણી કરાવવા, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ખોદકામ બંધ કરાવવા તેમજ નિયમભંગ સાબિત થાય તો કંપની અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। ફરિયાદમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે જો વહેલી તકે સ્થળ તપાસ અને પ્રાથમિક કાર્યવાહી શરૂ નહીં થાય તો ખેડૂતો અને ગ્રામજનો જિલ્લા કક્ષાએ ધરણા, જનસભાઓ સહિતના વિરોધ કાર્યક્રમો કરવા મજબૂર બનશે। જરૂર પડે તો મામલો ગાંધીનગર અને ગુજરાત હાઈકોર્ટ સુધી પણ લઈ જવાની તૈયારી દર્શાવવામાં આવી છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ખરેખર મંજૂરીની આડમાં કોલિયાદની ધરતીનું અતિશય ખોદકામ થયું છે, અને જો થયું હોય તો ખેડૂતોના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓ સામે તંત્ર ક્યારે અને કેટલી કડક કાર્યવાહી કરશે? સમગ્ર પંથકની નજર હવે જિલ્લા તંત્રની આગામી કાર્યવાહી પર ટકેલી છે।